સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે ભારતીય જનતા પાર્ટીના નેતા અરવિંદભાઈ ગોકલાણીના દીકરાના ઘરે શ્રીમંત પ્રસંગ યોજાયો। આ પ્રસંગે આશીર્વાદ આપવા પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે રહેતા ભારતીય જનતા પાર્ટીના નેતા અને લોકસેવક અરવિંદભાઈ છગનલાલ ગોકલાણીના ચિરંજીવી ધવલભાઈના ઘરે તેમના પત્ની આર્મીબેનને શ્રીમંત પ્રસંગ ભવ્ય કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય રાધનપુર વિધાનસભાના લવિંગજી સોલંકી અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લક્ષ્મણભાઈ આહિર અને ફરસુભાઈ ગોકલાણી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય શ્રીમંત પ્રસંગ યોજાયો। આ પ્રસંગે સંત શ્રી રામદાસ બાપુ અને અન્ય સાધુ સંતો ઉપસ્થિત રહ્યા। તો પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે વારાહી પીએસઆઈ, વારાહી પોલીસ અને અન્ય મહાનુભાવો, સમાજના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આજરોજ મારું નામ અરવિંદભાઈ ગોકલાણી। આજ મારા ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો, દીકરાના ઘરેથી, અને એમાં આજે ભરતસિંહ ડાભી સાહેબ, લવિંગજી સોલંકી ધારાસભ્યશ્રી, બીએચપી આરએસએસમાંથી તમામ સાધુ સંતો, તમામ સમાજના માણસો, આજે લોકો બધા આશીર્વાદ દેવા હાજર રહ્યા। તે બદલ ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું।